નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીંતર વરઘોડો નીકળશે, જાહેરમાં ટાંટિયા તોડ સર્વિસ પણ થશે। કેમ કે આજથી થોડાક દિવસ પહેલા સુરતના ઉત્તરાણ વિસ્તારમાં શાળા અને બનેવીએ મળીને એક યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા નિપજાવી દીધી હતી। આ જે અસામાજિક તત્વો હતા તેમને કાયદાનો જરાક પણ ડર રહ્યો ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। જૂની અદાવતને લઈને આખો ડખો હતો અને તેના કારણે શાળા બનેવી છે તે ઉશ્કેરાઈ ગયા અને તેમણે સામે પક્ષે જે યુવક હતો તેને પતાવી દીધો। તેના ઘટના મામલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે હત્યા અંગેનો પોલીસે ગુનો દાખલ કર્યો હતો। ઉત્તરાયણ પોલીસની અલગ અલગ ટીમો છે તે આ સમગ્ર ઘટનાને લઈને તપાસમાં જોડાઈ હતી। ત્યારે આમાં જે મુખ્ય આરોપીઓ શાળાને બનેવી હતા ત્યાં સુધી પોલીસ પહોંચી હતી અને આમાં બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી ને જે ઘટના સ્થળ હતું જ્યાં અસામાજિક તત્વોએ છરીના ઘા ઝીંકીને આ આખી ઘટનાને અંજામ આપ્યો હતો ત્યાં સ્થળ ઉપર લઈ જઈને પોલીસે તેમની ટાંટિયાતોડ સર્વિસ પણ કરી છે। એ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, સાથે જ તેમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં લોકોના ટોળે છે તે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। લોકો એક સુરમાં કહી રહ્યા હતા કે આ ઘટનામાં આ બરાબર છે, મારો આ લોકોને ન્યાય અપાવો। કેમ કે જે રીતે હત્યાના બનાવો બની રહ્યા છે તેના કારણે સામાન્ય લોકોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે। આ સામાન્ય બાબતોમાં આરોપીઓ જે હદે બેફામ બની રહ્યા છે, પરિવારના લોકોના માળા વિખેરી રહ્યા છે, તેના કારણે આવા લોકો સામે આકરામાં આકરી કાર્યવાહીની માંગ પણ ઉઠી છે અને તેના જ ભાગરૂપે ઉત્તરાયણ પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરી હતી। આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો ત્યારે હવે તેમની સઘન પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। સાથે જ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવાની પણ તજવીજ તે પોલીસે હાથ ધરી છે। અવારનવાર પોલીસ દ્વારા આરોપીઓમાં ખોફ બેસાડવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, છતાં કેટલાક આરોપીઓ છે તે પોલીસને પણ ગણકારતા ન હોય તેવી સ્થિતિ જોવા મળે છે અને પોલીસ સામે જ હુમલા કરતા નજરે પડે છે, પડકાર ફેંકતા નજરે પડે છે, ત્યારે તેવા આરોપીઓની પણ પોલીસ હવા કાઢી રહી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।